નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ ગેંડા ફળિયામાં મકાનના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ ગેંડા ફળિયામાં મકાનના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના લશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘર વખરી સાથે લોન પર લીધેલા રૂપિયા પણ બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી, પરંતુ આગ લાગી તે સમયે મકાન બંધ હતું. પરિવાર લગ્નમાં ગયો હોવાની માહિતી સાંપડી છે. પરિવારને જાણ થતા તેઓ તુરંત જ પોતાના સ્થાન પર આવી પહોંચ્યા હતા. અમને કોલ મળતા હાથીખાના ગેડી ફળિયા પાસે એક મકાનમાં આગ લાગેલ હતી. અહીંયા આવીને જોતા તો મકાનમાં પૂરું અને ખાક થઈ ગયેલ છે. પૂરી મકાન લમસમ લગભગ બધું એમનો સામાન પૂરેપૂરો ભરી ગયો છે અને તિજોરીમાં રૂપિયા પણ હતા, એ પણ એમના ભરી ગયા છે. ના, એની કોઈ જાણકારી મળેલ નથી. મકાન બંધ હતું અને એ લોકો બારે લગ્નમાં ગયેલા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.